ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः। मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असूर्यानाम ते लोकाः अन्धेन तमसावृताः तागुस्ते प्रीत्याभिगच्छन्ति ये केचात्महनो जनाः अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतानि आत्मन्नेवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहकः शोकः एकत्वमनुपश्यतः આ બે મંત્રમાં ઉપનિષદ આત્મજ્ઞાનનું સ્વરૂપ અને આત્મજ્ઞાનના ફળનું નિરૂપણ કરે છે. આત્મજ્ઞાનનું સ્વરૂપ 3 વિભાગમાં દર્શાવવામાં આવે છે. આત્માનો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી વિલક્ષણતયા નિશ્ચય કરવો, યાને આ સર્વથી વિલક્ષણ અસંગ કૂટસ્થ સાક્ષી ચૈતન્ય માત્ર છું એ પ્રમાણેનો નિશ્ચય થવો. બીજું સ્વરૂપ છે જે અસંગ સાક્ષી ચૈતન્ય નિશ્ચય થયો એ જ
સાક્ષી ચૈતન્યને સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપે નિશ્ચય કરવો. યદેવ સાક્ષી ચૈતન્યમ તદેવ બ્રહ્મ ચૈતન્યમ. આ રીતે વ્યાપકત્વ એકત્વ નિશ્ચય કરવો. અને ત્રીજું સ્વરૂપ છે આત્મા કે બ્રહ્મમાં અદ્વિતીયત્વનો નિશ્ચય કરવો. યાને પરમ સત્યતા, પારમાર્થિક સત્તા કેવલ બ્રહ્મ તત્વની જ છે. એકમ નિત્યમ પરમ બ્રહ્મ તદન્યત સર્વમ અનિત્યમ મિથ્યા. અદ્વિતીય નિશ્ચય થવો એનો અર્થ છે દ્રઢપણે એ અપરોક્ષ જ્ઞાન થવું કે જેમાં હું સમજું છું કે જે કંઈ પણ પ્રતીત થાય છે એ જગત પરબ્રહ્મ પરમાત્માથી લેશ માત્ર પણ ભિન્ન નથી. બ્રહ્માંડનો કણે કણ પરમાત્મા સ્વરૂપ જ છે. જેવી રીતે સર્વ આભૂષણ સુવર્ણરૂપ જ છે, સર્વ તરંગો જલરૂપ જ છે. આવી રીતે જે નિશ્ચય થાય છે એને કહેવાય છે અદ્વૈત નિશ્ચય. અદ્વૈત નિશ્ચયનો અર્થ એવો નથી કે આ જગત દેખાય નહીં, ભેદ જણાય નહીં. જ્ઞાની પુરુષ જે અજ્ઞાની જગતને જુએ છે એ જ જગતને જુએ છે, પરંતુ અજ્ઞાની એ જગતને કેવલ જગત રૂપે જ જુએ છે. જ્યારે મહાપુરુષ સમજે છે કે આ જગત એ જગદીશ રૂપ જ છે, વસ્તુતઃ જગત જેવું કંઈ છે નહીં, જે છે તે વિશ્વરૂપ પરમાત્મા જગદીશ જ છે. સમસ્ત જગત વિષ્ણુરૂપ છે. વિવિધેન ભવતી વિવિધેન ભાતિ ઇતિ વિષ્ણુ. તો સમસ્ત જગત તદ્રૂપ જ છે. અને એવી રીતે જોવામાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. મનુષ્યની 3 અવસ્થા કહી શકાય: અજ્ઞાન અવસ્થા, જિજ્ઞાસુ અવસ્થા અને ત્રીજી છે જ્ઞાનની અવસ્થા. વિદ્યાવસ્થા કો અજ્ઞાન અવસ્થા કે અવિદ્યાવસ્થામાં કેવલ અનાત્માનું જ દર્શન થાય છે. જ્યાં સુધી મને ભાન નથી, વિવેક નથી થયો, ત્યાં સુધી હું જગતને જ જોઉં છું બાહ્ય રીતે, અને પોતાના સંદર્ભમાં હું કેવલ આ દેહાદિને જ જોઉં છું. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને બાહ્ય સમસ્ત નામરૂપ, આ બધું જ શાસ્ત્રની દ્રષ્ટિએ અનાત્મા કહેવામાં આવે છે. આત્મા કેવલ ચૈતન્ય છે. ચૈતન્ય સિવાય આત્મત્વ ક્યાંય પણ છે નહીં. તો સર્વત્ર જે હું દર્શન કરું છું અજ્ઞાન અવસ્થામાં, એ કોનું દર્શન છે? કેવલ અનાત્મ દર્શન છે. જગત દર્શન કે દેહાદિનું દર્શન એ અનાત્મ દર્શન છે. તો અજ્ઞાન અવસ્થામાં કેવલ અનાત્માનું જ દર્શન થાય છે. જિજ્ઞાસા અવસ્થા અથવા એનું જ બીજું નામ છે
સાધક અવસ્થા કે જ્યાં થોડું શ્રવણ કર્યું, સત્સંગ કર્યો, ગીતા ઉપનિષદનો સ્વાધ્યાય સાંભળ્યો, તો ધીમે ધીમે અનાત્મ દર્શનની સાથે સાથે આત્મદર્શન પણ પ્રારંભ થાય છે. યાને અનાત્માને પણ જુએ છે, એમાં પણ એ જ બુદ્ધિ બને છે, અને સાથે સાથે જે પણ સત્સંગ કર્યો, શ્રવણ કર્યું છે એના આધારે સાથે સાથે વચ્ચે એ પણ સ્મરણ આવે છે, બુદ્ધિ બને છે કે વસ્તુતઃ આ સર્વ નામરૂપાત્મક જગતની પાછળ એક પરબ્રહ્મ અધિષ્ઠાન રહેલ છે, જેની સત્તાથી બધું સત્તાવાન છે. એક ભગવત સત્તા જ પરમ સત્તા છે, પરમાત્મા સત્તા જ પરમ સત્તા છે, એનું જ અસ્તિત્વ છે, અને એના અસ્તિત્વથી બીજું બધું જ અસ્તિત્વવાન થાય છે. તો ભગવત સત્તા જ મુખ્ય સત્તા છે. સર્વનામ રૂપાત્મક જગતની સત્તા વસ્તુતઃ ઈશ્વરની સત્તા જ છે. તો ભગવત સત્તાથી બધું સત્તાવાન છે, અને ભગવત ભાનથી, પ્રકાશથી આ બધું પ્રકાશિત થાય છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ જ પરમાત્માની ભાષા યાને પ્રકાશ, એના જ પ્રકાશથી આ બધું પ્રકાશિત થાય છે. સૂર્યચંદ્ર પણ એના જ પ્રકાશથી પ્રકાશિત થાય છે. તો આ રીતે ભગવત સત્તાથી બધું સત્તાવાન, ભગવત પ્રકાશથી બધું પ્રકાશમાન છે, અને આનંદ સ્વરૂપ પરમાત્માના આનંદ થકી જ આ જગતમાં જે કંઈ પણ આનંદ કે સુખમય છે એ બધું એના થકી જ છે. પરમ આનંદરૂપ પરમાત્માના આનંદના એક લેશથી જ આખું જગત આનંદમય છે. એનો અર્થ જેમ જેમ આ રીતે શ્રવણ થતું જાય, જેમ જેમ અંતર્મુખતા વધતી જાય, જીવનમાં ચિંતન પ્રધાનતા વધતી જાય, એમ એમ જગતના નામરૂપની પાછળ આ જે સૂક્ષ્મ તત્વ સર્વત્ર વ્યાપ્ત છે, એ સૂક્ષ્મ તત્વનું ભાન પણ ધીમે ધીમે થવા લાગે છે. એનો અર્થ અનાત્મદર્શન છે, અને અનાત્મદર્શનની સાથે આત્મદર્શન પણ ચાલે છે. પોતાના સંદર્ભમાં પણ એવી જ રીતે સ્વયં વિચાર કરે, શ્રવણ કર્યું છે, સાંભળ્યું છે, એનું અનુસંધાન કરી અને પોતાના સંદર્ભમાં પણ વિચાર કરે. જે પ્રારંભમાં પોતાને કેવળ આ દેહાદી જ માનતો હતો, એ ધીમે ધીમે સમજવા લાગે છે કે આ દેહ તો સ્થૂલ છે, એનો જન્મ થયો, એનું મૃત્યુ થવાનું, એ નિત્ય વિકારવાન છે, કંઈ ને કંઈ વિકાર એમાં ચાલુ રહેશે. પરંતુ હું તો બાળપણ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, યુવાવસ્થા, આ બધામાં હું તો એક જ રહું છું. બાલ્યના દેહને જે હું કહેતો હતો, યુવા દેહને પણ એ જ હું કહેશે, વૃદ્ધાવસ્થાના દેહને પણ જે હું કહેનારો છે, એ વાસ્તવમાં આ સર્વ દેહથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. બાળપણનો હું, યુવા હું, વૃદ્ધ હું, એમાં હું તો કહેવાશે એક જ છે. એનો અર્થ હું તરીકે જેનો ઉલ્લેખ થાય છે, હું તરીકે વાસ્તવમાં જે છે એ આ દેહાદિથી વિલક્ષણ તત્વ છે. એવી જ રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાથી પણ એ તત્વ વિલક્ષણ છે. તો સાધક અવસ્થામાં જેમ જેમ ચિંતન વધતું જાય, અંતર્મુખતા વધતી જાય, એમ એમ
પોતાના સંદર્ભમાં પણ નિશ્ચય ધીમે ધીમે બદલાતો જાય છે. પહેલાં કેવલ હું દેહ છું એવો જ નિશ્ચય રહેતો હતો. હવે વચ્ચે વચ્ચે હું દેહથી વિલક્ષણ આત્મતત્વ છું, ચેતન તત્વ છું એવો નિશ્ચય પણ વચ્ચે વચ્ચે આવતો છે. તો આ સાધક અવસ્થામાં બાહ્ય કે આંતર બંને સ્થાનમાં અનાત્મ દર્શનની સાથે સાથે આત્મદર્શન પણ થવા લાગે છે. એવી જ રીતે અહમના સંદર્ભમાં હું સમજી શકું કે વસ્તુતઃ આ દેહાદિ જે છે એ જડ છે. એને ઉજાડનાર, એનું ભાન જેને થાય છે એ તો આત્મતત્વ આત્મપ્રકાશના કારણે છે. અને એ આત્મતત્વ આત્મપ્રકાશકો, ચૈતન્યકો, ભાનકો એ ક્યારેય પણ હુંથી જુદું હોતું નથી. માટે વસ્તુતઃ એ પ્રકાશ આત્મપ્રકાશ જ છે. તો આત્માની સત્તાથી દેહ સત્તાવાન છે. આત્મપ્રકાશથી દેહાદિનું પ્રકાશન છે. અને આત્માના જ સુખ સ્વરૂપથી જે કંઈ પણ મન બુદ્ધિમાં સુખ પ્રાપ્ત થાય છે એ ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આત્માના સંદર્ભમાં પણ આવી રીતે નિશ્ચય થતો જાય છે. તો આત્મદર્શન, અનાત્મદર્શન, દેહાદિના સંદર્ભમાં, જગતના સંદર્ભમાં આ સાધક અવસ્થા છે. એનાથી આગળ ત્રીજી અવસ્થા વિદ્યાवस्था को या तो જ્ઞાનની અવસ્થા को કે જ્યાં દ્રઢ અપરોક્ષ નિશ્ચય થઈ જાય છે કે વસ્તુતઃ એક પરબ્રહ્મ પરમાત્મા જ છે. કેવળ આત્મદર્શન. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ. એક જ શ્રીહરિ છે અખિલ બ્રહ્માંડમાં. શ્રીહરિ સિવાય બીજું કંઈ જ છે નહીં. જેના પણ દર્શન થાય શ્રીહરિના દર્શન છે. શ્રવણ શ્રીહરિનું છે, સ્પર્શ શ્રીહરિનું છે, ગંધ શ્રીહરિની છે. બધું જ શું છે? શ્રીહરિ જ છે. પંચ વિષય જુદા રહેતા નથી, બલ્કિ પંચ વિષય શ્રીહરિની જ અભિવ્યક્તિ છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી આ પંચ મહાભૂત પણ એ પણ કોણ છે? શ્રીહરિ પરમાત્મા જ છે. સર્વભૂત પ્રાણી, જીવો, જીવજંતુ, પશુ, પંખી સર્વમાં એ જ ચેતનરૂપ પરમાત્મા ચૈતન્યની જ આ ભિન્ન ભિન્ન રૂપે અભિવ્યક્તિ છે. તો આ રીતે જ્ઞાનીજન જાણે છે કે આ સમસ્ત જગત, જેને હું જગત કહું છું એ વાસ્તવમાં તો જગદીશ રૂપ જ છે. જેને હું જગત કહું છું એ વાસ્તવમાં પરબ્રહ્મ પરમાત્મા જ છે. અને માટે સર્વ નામ રૂપમાં પણ એ દર્શન કોનું કરે છે? કેવલ પરમાત્મ દર્શન કરે છે. નામરૂપ વસ્તુતઃ નામરૂપ રૂપે એ એની બુદ્ધિમાં આવતા નથી, પરંતુ નામરૂપ એ કેવી રીતે જુએ છે? એ જ ભગવત સત્તા, ભગવત પ્રકાશ, ભગવત આનંદથી અન્વિત રૂપે એ નામરૂપનું દર્શન કરે છે. બલ્કિ દરેક નામરૂપને એની બુદ્ધિ નિષેધ કરી અને કેવલ જે સચ્ચિત આનંદ અવશિષ્ટ જે છે એને જ જોતી રહેશે. માટે સુરેશ્વરાચાર્યજી મહારાજ ભગવાન શંકરાચાર્યજીના શિષ્ય સુરેશ્વરાચાર્યજી કહે છે, અનાત્મ અદર્શને નૈવ પરાત્માનમ ઉપાસમહે. અમે પરમાત્માની ઉપાસના કરીએ છીએ, પરમાત્માનું આરાધન કરીએ છીએ. અને અમારી પરમાત્માની ઉપાસના કે આરાધન કરવાની પદ્ધતિ શું છે? અનાત્મ અદર્શન. અનાત્માને ન જોવું એ જ શું છે? અમારું પરમાત્મ આરાધન છે.
અનાત્મ અદર્શનેન એવ પરાત્માનમ ઉપાસમહે. અનાત્માને ન જોવું એનો અર્થ નહીં કે આ જગતને ન જોવું, આંખો બંધ કરીને બેસી જવી, પરંતુ એનો અર્થ છે જે કંઈ પણ અનાત્મ રૂપે જણાય છે એ વસ્તુતઃ શું છે? આત્મસત્તા જ છે. તો અનાત્મ જેવું કંઈ રહેતું નથી, રહે છે શું? કેવલ આત્મસત્તા. જેવી રીતે ઘરેણા જેવું કંઈ રહેતું નથી, રહે છે માત્ર સુવર્ણ. એનો અર્થ ઘરેણા હોવા છતાં પણ વસ્તુતઃ ત્યાં કોનું દર્શન છે? સુવર્ણનું જ દર્શન છે. તો આવા દર્શનને અહીંયા ઉપનિષદ દર્શાવે છે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. યસ્મિન, યસ્મિન યાને યસ્મિન વિદ્યાવસ્થાયામ, જે વિદ્યાવસ્થામાં સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. સર્વભૂતો, સર્વ શરીરો, સર્વનામરૂપ આત્મા એવ અભૂત. શું બની રહેશે? આત્મા જ બની રહેશે, પરમાત્મા સ્વરૂપ જ બની રહેશે. જેવી રીતે સોનીને માટે સર્વ ઘરેણા શું છે? સોનું જ છે, એનાથી બીજું કંઈ એ જોતો નથી. એવી જ રીતે જ્ઞાનીજનને માટે આ વિદ્યાવસ્થામાં સમસ્ત જગત આત્મારૂપ જ છે, એના સિવાય બીજું કંઈ રહેતું નથી. તો સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. વિજાનતઃ, જ્ઞાનીને માટે આ વિશેષણ છે. વિશેષ રૂપે જાણનાર એવી વ્યક્તિને માટે બધું જ આત્મા બની રહેશે વિદ્યાવસ્થામાં. તો વિજાનતઃ યાને અપરોક્ષતયા જાણનાર, જેના માટે આત્મતત્વ હવે કોઈ કલ્પનાનો વિષય રહ્યું નથી. જેના માટે આત્મતત્વ હવે કેવલ શાસ્ત્ર અને ગુરુ કહેશે માટે આત્મા આવો છે એવું કહેવાનું રહ્યું નથી, પરંતુ જેના માટે આત્મતત્વ, બ્રહ્મતત્વ, પરમાત્મ તત્વ સાક્ષાત અપરોક્ષ યાને શાસ્ત્ર ગુરુ કહેશે એટલા માટે નહીં, પરંતુ આ તો મારો જ પોતાનો અનુભવ છે કે સત્ય વસ્તુ શું છે? એક પરમાત્મ તત્વ, અને એ જ બ્રહ્માંડના કણે કણમાં વ્યાપ્ત છે. સમસ્ત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ આ જ તત્વની અભિવ્યક્તિ છે. અને આવી રીતનું જ્ઞાન જેની બુદ્ધિમાં દ્રઢ થયું, અને જ્ઞાન દ્રઢ હોવાના કારણે જ જેના જીવનમાં, જેના વ્યવહારમાં એ જ્ઞાન પ્રતિફલિત થાય છે. જેનું જીવન અને જ્ઞાન આ બે વસ્તુ નથી રહી, પરંતુ એનું જીવન એ જ્ઞાનની જ અભિવ્યક્તિ બની રહી છે. તો એવી વ્યક્તિને અહીંયા કહેશે વિજાનન. અને વિજાનતઃ એવા જાણનારને માટે સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. તત્ર કો મોહ કહ શોક. તત્ર, તત્ર વિદ્યાવસ્થાયામ, એ જ્ઞાન અવસ્થામાં મોહ કયો અને શોક કયો. કહ, આ કોઈ પ્રશ્ન નથી કે મોહ કોણ અથવા તો શું અને શોક શું, પ્રશ્ન નથી, પરંતુ કહ એ આક્ષેપાર્થે પ્રયોગ છે. આક્ષેપાર્થે એનો અર્થ કે એની પાછળ જિજ્ઞાસા નથી, પરંતુ એનો અર્થ કે એ હોઈ જ ના શકે, એવું હોઈ જ ના શકે. તત્ર કો મોહ, અને ત્યાં મોહ હોઈ જ ના શકે. કહ શોક, એનો અર્થ શોક હોઈ જ ના શકે. તો આક્ષેપાર્થે પ્રયોગ છે. શોક અને મોહનું મૂળ કારણ છે દેહાદિમાં આત્મબુદ્ધિ, જગતમાં સત્યત્વ બુદ્ધિ. શરીરાદિમાં આત્મબુદ્ધિ પરિચ્છિન્ન આ દેહને હું માનું, અને બાહ્ય નામરૂપાત્મક જગતને હું સત્ય માનું.
અને જ્ઞાન દ્રષ્ટિ છે હું આ પરિચ્છિન્ન દેહાદી નથી. હું એનાથી વિલક્ષણ શુદ્ધ ચિદઘન અસંગ કૂટસ્થ સાક્ષી ચૈતન્ય આત્મા છું. બાહ્ય જગતના સંદર્ભમાં જ્ઞાન દ્રષ્ટિથી નામરૂપનું કોઈ અસ્તિત્વ નથી, સ્વતંત્ર કેવલ પરમાત્મ તત્વ છે. અને પરિણામે દેહાદિમાં સત્યતા નહીં, જગતમાં સત્યતા નહીં, દેહાદિમાં અહંભાવ નહીં. તો શોક શેનો કરે, મોહ શેનો કરે? દેહમાં અહંભાવ હોય તો આ હું અને બીજા કોઈ દેહમાં આ મારું એવી બુદ્ધિ થાય. આ મારા માતા પિતા, મારી પત્ની, મારા પતિ, મારો પુત્ર, મારા ભાઈ, મારી બહેન. આ બધું ક્યારે થાય? જ્યારે આને હું માની લેવામાં આવે. પણ આમાંથી અહમ બુદ્ધિ ગઈ તો બીજા કોઈ શરીરમાં મમત્વ રહેશે નહીં. આ હું નહીં તો મારું શું? જ્યાં પરિચ્છિન્ન અહમ હોય તો ત્યાં જ મમત્વ હોઈ શકે. એવી જ રીતે જગતના નામરૂપને સત્ય માનવામાં આવે તો જ એમાં મહત્વ બુદ્ધિ બને. અને મહત્વ બુદ્ધિ બને તો ઈચ્છા થાય કે આ મને પ્રાપ્ત થઈ જાય, આને હું મેળવી લઉં. પણ જ્યાં એમાં જ સત્યત્વ બુદ્ધિ ન રહી, મહત્વ બુદ્ધિ ન રહી, તો એમાંથી કંઈ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી. તો બંને જગ્યાએ અજ્ઞાન કામ કરી દેશે, જેના પરિણામે શોક કે મોહ વ્યક્તિને સ્પર્શ કરતા નથી. ગઈ વખતે આપણે જોયેલું હતું કે મોહનો અર્થ શું છે? હું હંમેશા બુદ્ધિમાં એવું રાખી દઉં છું કે હું આવતીકાલે સુખી થઈશ. આવતીકાલે આને કોઈને કોઈ કન્ડિશન રાખી દઉં છું. આટલું થઈ જશે તો પછી હું સુખી, આટલું થઈ જશે તો પછી હું સુખી. આજે નહીં, આવતીકાલે હું સુખી થઈશ. અને આ કેવું છે? દુકાનદારના બોર્ડ જેવું. આજે રોકડા, કાલે ઉધાર. એ કાલ ક્યારેય આવતી નથી. કાલે જાઓ તો પણ શું વાંચવા મળે? આજે રોકડા, કાલે ઉધાર. પરમ દિવસે જાઓ તો પણ એ જ વાંચવા મળે. એ કાલ ક્યારેય પણ આ જ રૂપે આવતી નથી. એવી જ રીતે હું આવતીકાલે સુખી થઈશ, આ બોર્ડ જો મારી દીધું તો એ કાલ ક્યારેય પણ આ જ બનતી નથી. તો આ મોહ છે, જેના પરિણામે હું હંમેશા મારી આગળ એક લીંબુ લટકાવી રાખું છું. જાતે ને જાતે લીંબુ લટકાવીએ છીએ. ઘોડાની આગળ તો કોઈક બીજું લટકાવે છે, એને ખબર નથી પડતી અને એના પરિણામે એ દોડ્યા કરે છે. પણ આ ઘોડાની આગળ કોણ લટકાવે છે? જાતે ને જાતે જ. જાતે ને જાતે જ આપણે અવધિ રાખી દઈએ. આવતીકાલે આટલું થશે તો સુખી, મહિના પછી સુખી, 2 મહિના પછી સુખી, આટલા કામ પૂરા થઈ જાય પછી સુખી. જગતમાં ક્યારેય કોઈ કામ પૂરા થતા નથી. એક પૂરું થાય તો બીજા 10 કામ સામે દેખાય. એને પૂરું કરો તો બીજા 25 દેખાવાના. એ ક્યારેય પૂરું થવાનું નથી. એનો અર્થ નહીં કે કામ ના કરીએ, બરાબર? કામ કરવું, પરંતુ આવી બુદ્ધિ રાખવી નહીં કે આટલું કરીશ પછી હું સુખી થઈશ. બલ્કે બુદ્ધિ કેવી રાખવી? હું અત્યારે જ સુખી છું, કાર્ય મારે કરવાનું છે, હું અત્યારે જ સુખી છું અને ખુશ છું. ખુશ થઈને જ કામ શા માટે ના કરું? આટલું કામ થાય પછી હું ખુશ થઈશ એવું શા માટે રાખવું? ઉપનિષદ મને કહેશે કે તું અત્યારે જ સુખી છે, તારા હાથમાં છે, તારી જ મુઠ્ઠીમાં છે. તારે આ ક્ષણે જો પ્રસન્ન થવું હોય તો કોઈ તને રોકી શકે એમ નથી. અને તારે આ ક્ષણે રડવું હોય તોય કોઈ રોકી નહીં શકે, બરાબર? રડવું યાને દુઃખી થવું, શોક કરવો, કે પછી ખુશ રહેવું, પ્રસન્ન થવું, સુખી થવું, આ
મારા જ પોતાના હાથમાં છે. હું સત્યને સમજી લઉં તો હું આ જ ક્ષણે સુખરૂપ છું. ઉપનિષદ મને કહેશે કે કોઈ અનુકૂળ પરિસ્થિતિ તને સુખી બનાવતી નથી અને કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ તારા સુખને દૂર કરી શકતી નથી. અનુકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આ અનુકૂળતા પ્રતિકૂળતા પણ મેં પોતે જ પરિસ્થિતિ ઉપર થોપેલ છે. બાકી જે પણ પરિસ્થિતિ છે એને અનુકૂળ બનાવવાની કળા આવડવી જોઈએ. મહાપુરુષો પાસે આ જ કળા હોય છે. એટલા માટે જે સ્થિતિમાં અજ્ઞાની રોકકડ કરતો હોય એ જ સ્થિતિમાં જ્ઞાની અટ્ટહાસ્ય કરતો હોય છે. સ્થિતિ તો સમાન હોય છે, પરંતુ એને જોવાની દ્રષ્ટિ એના પ્રત્યેનો એક અભિગમ જે છે એ જ માત્ર બદલી જાય છે. જગતમાં પરિસ્થિતિઓ જેવી છે એવી રહે જ છે. હમણાં જ ગીતાજીમાં તમે સાંભળજો સ્થિતપ્રજ્ઞના લક્ષણો. એમાં પણ ભગવાન આ જ કહેશે કે સ્થિતપ્રજ્ઞતા એટલે શું? દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. દુઃખમાં ઉદ્વિગ્ન ન થાય અને સુખમાં ઉછાળા ન મારે તો એને જ શું કહેવાય? સ્થિતપ્રજ્ઞ કહેવાય. તો અનુકૂળ પરિસ્થિતિમાં કૂદકા ન મારવા લાગે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં માથું પકડીને બેસી જતો નથી. યાને શોક અને મોહથી જે ગ્રસ્ત થઈ જતો નથી. બાહ્ય પરિસ્થિતિઓ આવે અને જાય, બદલાય, ક્યારેક અનુકૂળ દેખાય, પ્રતિકૂળ દેખાય, પરંતુ હું જો મારા સુખનો આધાર એના પર રાખું, મારા સુખની ચાવી હું હંમેશા એને આપી દઉં, તો એ જે બાજુ ગુમાવે એ બાજુ હું ગુમતો રહું. એક બાજુ ગુમાવે તો હું રડવા લાગું, બીજી બાજુ ગુમાવે તો હસવા લાગું. રમકડા જેવી સ્થિતિ. કેટલી પરાધીનતા, કેટલી દીનતા, હીનતા જન્મો જન્મથી મનુષ્ય આ જ કરતો આવ્યો છે. ક્યાંક ભરાઈ જાય અને દીનહીન થઈ જાય, વિષયો માટે દીનહીન થઈ જાય, સત્તા માટે દીનહીન થઈ જાય, માન પ્રતિષ્ઠા માટે દીનહીન બનીને વ્યવહાર કરે, સંબંધો માટે દીનહીન થઈ જાય. આવા જીવનનો શું ફાયદો? ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપી, સામર્થ્ય આપ્યું પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જાણવાનું, તો એ જાણવામાં જ જીવનની સફળતા છે. હવે તો આવી દીનતામાંથી, હીનતામાંથી બહાર નીકળવાનો દ્રઢ નિશ્ચય કરવો જ રહ્યો અને આ જ્ઞાન મને એમાંથી બહાર કાઢનારું છે. તો મોહ, હું આવતીકાલે સુખી થઈશ, એ મોહમાંથી આ મહાપુરુષ જે છે એ બહાર આવી જાય છે. અને શોક, આજે હું દુઃખી છું, આજે હું દુઃખી છું. આને શું કહેવાય? શોક. આજે હું દુઃખી છું એટલા માટે મોઢું લટકાવીને હંમેશા ફરું, લાંબુ મોઢું. અને સુખી હોઉં તો પોળું મોઢું, અને દુઃખી હોઉં તો લાંબુ મોઢું. આજે હું દુઃખી છું. આ છે શોકનું સ્વરૂપ. શા માટે હું દુઃખી છું? કારણ કે મને જોઈએ તે આજે મારી પાસે નથી. મને જે ગમે એ પ્રમાણે લોકો કરતા નથી. મારી અપેક્ષાઓ પૂરી નથી થઈ. આ બધાના કારણે હું આજે કેવો છું? દુઃખી છું. અને સુખી ક્યારે થઈશ? આવતીકાલે. રામ ભજો. હે, ક્યારેય નહીં થવાય. કારણ કે બધું ક્યારેય પણ મારા મનને અનુકૂળ ના હોય અને બધું હંમેશા પ્રતિકૂળ પણ ના હોય. માટે જ્યારે જેટલું અનુકૂળ છે એને જોઈ અને ખુશ થાવ. અડધો પ્યાલો ભરેલો છે તો ખુશ થાવ. ખાલી છે એના તરફ જોઈ અને દુઃખી શા માટે થવાનું? અને સ્વરૂપ દ્રષ્ટિથી તો કંઈ ખાલી છે જ નહીં. બધું કેવું છે? પરિપૂર્ણ, ભરેલું જ છે. ઠસોઠસ, હે ને?
સ્વરૂપ કેવું છે? અખંડાનંદજી મહારાજ કે પરબ્રહ્મ પરમાત્મા આ જગતમાં ઠસોઠસ ભરેલા છે, એનાથી જ જગત ભરેલું છે, એના સિવાયની ક્યાંય કોઈ જગ્યા ખાલી છે નહીં. અને આ જગત કેવું છે? તો કે પોલમપોલ. હે, જગત છે પોલમપોલ અને પરમાત્મા છે ઠસોઠસ. અજ્ઞાન અવસ્થામાં શું લાગે છે? જગત ઠસોઠસ છે અને પરમ સત્ય છે. અને પરમાત્મા કેવા લાગે છે? કિરણ જાને તો ત્યાં બંને કઈ થયું છે, શું થાય છે? તો ઉપનિષદ કહેશે કે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ તને અપૂર્ણ બનાવતી નથી, કોઈ અનુકૂળ પરિસ્થિતિ તને પૂર્ણ બનાવતી નથી, બલ્કિ સર્વ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિથી નિરપેક્ષ એવો તું કેવો છે, જેવો છે એ સ્થિતિમાં તું કેવો છે? પરિપૂર્ણ છે. તો આ ઉપનિષદનું દર્શન છે, ઉપનિષદનો ઉપદેશ છે કે જે મને પોસ્ટપોન્ડિંગ મેન્ટાલિટીથી મુક્ત કરે છે. આજે નહીં આવતીકાલે, આજે નહીં આવતીકાલે, આમાં હું પોતે જ મારા સુખને પાછળ ઠેલતો જઉં છું. અને એવી મેન્ટાલિટીથી આ જ્ઞાન મને મુક્ત કરે છે. તો હું આવતીકાલે સુખી થઈશ, આજે હું દુઃખી છું. આજે દુઃખી એટલા માટે કે મને જોઈએ એ પ્રમાણેનું બધું બરાબર નથી. પણ ઉપનિષદ કહેશે કે તારા મનને બરાબર લાગે કે ના લાગે, પરંતુ તું કેવો છે? પરિપૂર્ણ છે. માટે શોક અને મોહને માટે કોઈ કારણ રહેતું નથી. જેણે આ સત્યને સમજી લીધું એ શોક અને મોહથી મુક્ત થઈ જાય છે. અહીંયા કહેશે કશોક કહ મોહ. એનો અર્થ આ શોક અને મોહ ક્યાં જતા રહેશે ખબર પડતી નથી. એવા ગાયબ થઈ જાય છે કે એનું નામ નિશાન ક્યાંય જણાતું નથી. બલ્કિ જ્ઞાનીને પોતાને આશ્ચર્ય થાય છે કે આ જ્ઞાન પહેલાં હું આવો રડતો હતો, કે આટલો દુઃખી થતો હતો, આટલી નાની નાની વાતમાં આટલો બધો મૂર્ખ હતો. આવું એને આશ્ચર્ય થાય છે. અને અત્યારે લાગે છે કે આ ક્યાં જતા રહ્યા, ખબર પણ પડતી નથી ક્યાં એ છું થઈ ગયા. તો તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. અજ્ઞાન ફળ દર્શાવ્યા પછી આગળના 8મા મંત્રમાં ઉપનિષદમાં જે જ્ઞાન નિરૂપણ અત્યાર સુધી ચાલતું હતું એનો ઉપસંહાર થાય છે. 8મો મંત્ર સપર્યગાચુક્રમકાયમવ્રણમ અશ્નાવિરગુષુત્થમ પાપવિત્થમ કવિર્મનીષી પરિભુસ્વયંભૂઃ યાથા તથ્યતોર્થાન વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સમાભ્યઃ તથ્યતોર્થાન વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સમાભ્યઃ સપર્યગાચુક્રમકાયમવ્રણમ અશ્નાવિરગુષુત્થમ પાપવિત્થમ કવિર્મનીષી પરિભુસ્વયંભૂઃ
યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ. પરમાત્મા તત્વનું જ નિરૂપણ છે. સપર્યગાત તત્વ કેવું છે? સ પરી સમંતાત અગાત પર્યગાત. બધી જ બાજુ પહોંચેલું છે, ગયેલું છે. સહ યાને પરમાત્મા. પર્યગાત એનો અર્થ છે જે સર્વવ્યાપક છે, જે સર્વત્ર પહોંચેલ છે. પછી કહેશે અપાપ સપર્યગાત શુક્રમ. શુક્રમ યાને શુદ્ધમ. શુક્ર તેજસ્વી શુદ્ધ. અકાયમ. અકાયમ જેનું કોઈ શરીર કાય નથી, જે આ શરીરવાળું નથી. કોઈ શરીર નથી એનો અર્થ જેનો કોઈ આકાર નથી, જે સાકાર નથી પરંતુ નિરાકાર સ્વરૂપ છે. અકાયમ અવ્રણમ, જેમાં કોઈ પણ વ્રણ નથી. વ્રણ યાને કંઈ પણ આઘાત, કંઈ લાગી જવું અને એને કહેવાય વ્રણ થયું કંઈ. એવી રીતે એ સ્વરૂપમાં એવું કંઈ નથી. અવ્રણમ કારણ કે એ કોઈ પણ તત્વથી, કોઈ પણ શસ્ત્રથી ક્યારેય હણાતો નથી. અસ્ના વિરગુમ, એમાં કોઈ માંસ મેદ અસ્થિ મજ્જા કંઈ છે નહીં. શુદ્ધમ પરમ શુદ્ધ છે. અપાપ વિદ્ધમ, પાપથી વિદ્ધ નથી. જાણીએ છીએ તત્વયાને ચૈતન્ય માત્ર. શુદ્ધ ચૈતન્ય તત્વ એ જ છે આત્મા, કે જે ચેતન તત્વનો હું સાક્ષાત અનુભવ કરું જ છું. ચૈતન્ય ક્યારેય પણ મારાથી ભિન્નતયા ઉપલબ્ધ હોતું નથી. એ ચેતન તત્વ આ સમસ્ત ઉપાધિમાં શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ અને ચૈતન્ય આ બધું છે. એમાંથી શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિને એક બાજુ રાખી અને જોઈએ તો જે શુદ્ધ ચેતન તત્વ જે છે એ જ શું છે? આત્મતત્વ છે. અને એ શુદ્ધ ચૈતન્ય ઘન તત્વમાં નથી કર્તૃત્વ, ભોક્તૃત્વ, પાપ, પુણ્ય, અસંગ તત્વ છે. એમાં કંઈ આપ ક્યારેય પણ લેપ થતો નથી. માટે કહેશે અપાપ વિદ્ધમ, એ પાપથી ક્યારેય પણ સંબંધિત થતું નથી. એટલા માટે ભગવાન અર્જુનને સંબોધન કરે છે હે અનઘ. અનઘયાને પાપ રહિત, અઘયાને પાપ, અનઘયાને પાપ રહિત. તો ભગવાન તો જાણે છે અર્જુનનું શુદ્ધ સ્વરૂપ શું છે, પાપ અપાપ વિદ્ધમ. માટે ભગવાન એને સંબોધન કરે છે હે અનઘ, હે અર્જુન, નિષ્પાપ અર્જુન. તો સ્વરૂપતઃ હું પોતે કેવો છું? નિષ્પાપ છું. એને જ અહીંયા ઉપનિષદ કહેશે અપાપ વિદ્ધમ. અપાપ વિદ્ધમ, પાપ સ્પર્શ નથી કરતું, એવી રીતે સાથે પુણ્યને પણ લઈ લેવાનું. નહીં તો એવું નહીં કે પાપ નહીં પણ પુણ્ય તો બધું મારું જ, એવું નથી. અસંગ છે, પાપનો સ્પર્શ પણ નથી, પુણ્ય સ્પર્શ પણ નથી. અપાપ વિદ્ધમ. આગળ કહેશે કવિહિ. પરમાત્માને કવિ શબ્દથી કહેવામાં આવે છે. કવિ શબ્દનો અર્થ થાય છે ક્રાંતદર્શી. ક્રાંતદર્શી અને સામાન્ય મનુષ્ય જેટલું જોઈ શકે એના કરતાં જે વિશેષ જોઈ શકે એને કહેવાય
કવિ. વ્યવહારમાં આપણે આને જ કવિ કહીએ છીએ. આપણે કેવલ એક ફૂલ જોઈએ અને કવિને એમાં શું શું દેખાઈ જાય એ એના ઉપર કાવ્ય રચી નાખે. તો જે સામાન્ય લોકોને દેખાય એના કરતાં વધારે જે જુએ છે, ક્રાંતદર્શી, સામાન્ય મનુષ્ય જે જુએ એનું અતિક્રમણ કરીને જે જોઈ શકે છે એને કહેવાય ક્રાંતદર્શી કવિ. અને અહીંયા તો પરમાત્મા માટે કવિ શબ્દ છે. તો એ કવિ શબ્દનો અર્થ થાય છે સર્વજ્ઞ, જે બધું જ જાણે છે. આ મંત્રમાં પરમાત્માનું સગુણ નિર્ગુણ બંને સ્વરૂપે નિરૂપણ છે. તો કવિ અને જે સર્વજ્ઞ છે, બધું જ જે જાણે છે. મનીષી, મનીષી યાને જે સર્વ પ્રકારની શક્તિથી યુક્ત છે, સર્વના મનના ઈશિતા જે છે, સર્વનું મન જેના કારણે કાર્ય કરે છે. એનો અર્થ જે સર્વેશ્વર છે, કવિ યાને જે સર્વજ્ઞ છે, અને મનીષી યાને જે સર્વેશ્વર છે. પરિભૂહુ, પરિભૂહુ યાને જે હંમેશા સર્વોપરી છે, જેનાથી આગળ કોઈ છે નહીં, જે હંમેશા પહેલો નંબર, એને કહેવાય પરિભૂહુ. પરી ઉપરી તિષ્ઠતી, જે બધાથી ઉપર આગળ જે રહેનાર છે એને કહેવાય છે પરિભૂહુ. સ્વયંભૂહુ, પરમાત્મા સ્વરૂપ સ્વયંભૂ છે. પરમાત્માના કોઈ માતા પિતા નથી. પરમાત્મા સર્વના માતા પિતા છે, પરંતુ પરમાત્માના કોઈ માતા પિતા છે નહીં. સ્વયંભૂહુ યાને એનું કોઈ કારણ નથી અને સ્વયં કોઈનું કાર્ય પણ નથી. એના કોઈ કારણ સ્વરૂપ કોઈ છે નહીં કે આમાંથી પરમાત્માનો જન્મ થયો. તો એવી રીતે એ જન્મ પામનાર કોઈ કારણના કાર્યરૂપ નથી. તો એને અહીંયા કહેશે સ્વયંભૂહુ. એટલા માટે શિવજીને પણ શું કહેવાય છે? સ્વયંભૂ. શિવજીના માતા પિતા કોણ છે? કોઈ બાળકો મને આવીને આવો પ્રશ્ન પૂછે. હજી હું કહું ને કે મને ખબર નથી તો એટલા ખુશ થાય કે અમારો જવાબ ગુરુમાં નહીં આવડતો નથી કે શિવજીના માતા પિતા કોણ? શિવજીના માતા પિતા કોઈ નથી, સ્વયંભૂ છે. એટલા માટે શિવજી પરણવા બેઠા તો એમને પૂછવામાં આવ્યું. વિષ્ણુ ભગવાન પરણવા બેઠા, લક્ષ્મીનારાયણના વિવાહ થયા ને તો ગોર મહારાજ કહે ને કે હવે નામ બોલો માતા પિતાનું, પછી એનાથી આગળ એવું કહેવામાં આવે. તો વિષ્ણુ ભગવાનને કહું કે માતા પિતા કોણ તમારા? તો વિષ્ણુ ભગવાન કહે કે અમારા તો શિવજી ને ગૌરી, કે શિવજી અમારા પિતા. અચ્છા, કે એના પિતા કોણ? તો વિષ્ણુ ભગવાનને તકલીફ થઈ ગઈ કે કોઈ છે તો નહીં, કે અને એટલા માટે એમને બોલી નાખ્યું કે બ્રહ્માજી. કે પછી કીધું એના પિતા કોણ? તો વિષ્ણુ ભગવાન કે હું પોતે. બ્રહ્માજી ક્યાંથી આવ્યા? એમના જ નાભી કમલમાંથી આવેલા છે. તો પરમાત્માના કોઈ માતા પિતા નહીં. આવી રીતે જવાબ આપવા જાય તો પણ પાછા આવીને ક્યાં ઊભા રહે? પોતાનામાં જ આવી જાય કે બ્રહ્માજીના તો પિતા અમે જ છીએ. કે તો ગોર મહારાજ કે ચલો હવે જવા દો, તમે પરણી જાઓ. કંઈ બોલ્યા વગર. તો આ રીતે પરમાત્મા સ્વરૂપ જે છે એ સ્વયંભૂ સ્વરૂપ છે. ચૈતન્ય ક્યાંયથી ઉત્પન્ન થતું નથી, એ તો નિત્ય છે. એને જન્મ આપનાર કોઈ નથી, માટે સ્વયંભૂ. અન્યત્રાસ્માત કૃતા કૃતાત અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત્તત પશ્યસી તત વદ. આવું નચિકેતા યમરાજાને પૂછે છે. એવું તત્વ અન્યત્રાસ્માત કૃતા કૃતાત, જે કાર્ય કારણથી જે પર છે
ભૂત ભાવિથી જે પર છે એવું તત્વ જે આપ જોઈ રહ્યા છો એનો મને ઉપદેશ આપો. તો એ સ્વયંભૂ તત્વ છે. સ્વયંભૂ આગળ કહેશે યાથા તત્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય. અને આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.